એસએસ વિભાગ સામે હાર્દિક સ્વાગત છે। હું છું અભિદે જાની મકવાના। કિસાન સુગરદા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખનો કોન્ટ્રાક્ટર પાસે કથિત રૂપિયા માંગણીના ઓડિયો મુદ્દે વિવાદ સર્જાયો। કોંગ્રેસ બાદ આપ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરાયો। જંબુસરના કલક ગામ નજીકની ક્રિષ્ના સિરામિક કંપનીમાં કામદારનું મોત થતા હોબાળો। કામદારનો મૃતદેહ લઈ કંપની બહાર મૂકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વળતર નહીં તો મૃતદેહ નહીં તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર। હાંસોડના સાહોલ ગામે દીપડાનું બચ્ચું સમજી ફફડાટ ફેલાતા તપાસમાં નીકળ્યું જંગલી બિલાડીનું બચ્ચું। લોકોએ લીધો રાહતનો શ્વાસ। ઝઘડિયામાં વધુ એક જીવલેણ અકસ્માતમાં હાઈવા ટ્રકની ટક્કરે એકનું મોત। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। હાંસોડના સાહોલ ગામે દીપડાનું બચ્ચું સમજી ફફડાટ ફેલાવતા તપાસમાં જંગલી બિલાડીનું બચ્ચું નીકળ્યું છે। હાંસોડ તાલુકાના સાહોલ ગામની સીમમાં શેરડી કટિંગનું કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન ખેતરમાં કામ કરી રહેલા શ્રમજીવીઓને અચાનક એક બચ્ચું નજરે પડ્યું હતું। બચ્ચું દેખાતા જ દીપડાનું હોવાનું શંકાસ્પદ લાગતા શ્રમજીવીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વન વિભાગના અધિકારીઓ દ્વારા બચ્ચાની તપાસ કરવામાં આવી, જેમાં તે દીપડાનું નહીં પરંતુ જંગલી બિલાડીનું બચ્ચું હોવાનું સ્પષ્ટ થયું હતું। બચ્ચું જંગલી બિલાડીનું હોવાનું જાણવા મળતા જ શ્રમજીવીઓ તેમજ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। જંબુસરના કલક ગામ નજીકની ક્રિષ્ના સિરામિક કંપનીમાં કામદારનું મોત થતા વળતરની માંગ સાથે કંપની બહાર મૃતદેહ સાથે આંદોલન શરૂ થઈ ચૂક્યું છે। જંબુસર તાલુકાના કલક ગામ ખાતે ક્રિષ્ના સિરામિક નામની કંપની આવેલી છે, જેમાં કામદારો કામ કરતા હોય છે। સિરામિક પાવડરની ગુણો અચાનક ધસી પડતા બે કામદારો પૈકી ઘનશ્યામભાઈ મગનભાઈ રાઠોડ ગુણો નીચે દબાઈ જતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડતા સારવાર દરમિયાન મોત થતા કંપની પાસે વળતરની માંગ સાથે મૃતકના પરિવારે કામદારનો મૃતદેહ ક્રિષ્ના સિરામિક કંપની નજીક ગેટ પાસે મૂકી વળતર નહીં તો મૃતદેહ નહીં તેવા સૂત્રોચ્ચાર સાથે આંદોલનના શ્રી ગણેશ કરતા પોલીસ પણ દોડી આવી હતી। જોકે કંપનીમાં કામદારનું મોત થતા વળતરની માંગ સાથે મૃતકના પરિવારજનો બપોરથી જ મરણ જનાર કામદારના મૃતદેહ કંપની બહાર મૂકી વિરોધ નોંધાવી રહ્યા છે। ભરૂચ જિલ્લો આમ તો ઔદ્યોગિક નગરી માનવામાં આવે છે, પરંતુ ઉદ્યોગ નગરીમાં જ્યારે કામદારનું મોત થાય ત્યારે તેને વળતર માટે વલખા મારવા પડે છે અને આંદોલન કરવું પડે છે। હાલમાં જંબુસર ખાતે પણ ક્રિષ્ના સિરામિક કંપની સામે કામદારના મોત સામે વળતરની માંગ કરવાનું આંદોલન શરૂ થતાં જ ફરી એકવાર મોતના મલાજા ન જળવાતા કેમ શું કંપની સત્તાધીશો મૃતકના પરિવાર સાથે વાત કરી સમસ્યાનો હલ લાવી શકે તેમ નથી? કેમ કામદારના મૃતદેહ સાથે આંદોલન કરવા પડે તેવા અનેક સવાલો વચ્ચે જંબુસરની કંપની બહાર કામદારના મોતથી એટલે કે મૃતદેહ મૂકીને વળતરની માંગ સાથે આંદોલન છેડાઈ ગયું છે। મારું નામ મહેશ છે, મહેશભાઈ ચંદુભાઈ। અહીંયા ક્રિષ્ના કંપનીમાં નોકરી કરીએ છીએ। મારી જોડે પેલો ભાઈ મારો અહીંયા બેગો પડી ને એ બેગ મોટી પામ્યો છે ભાઈ ને હું અંદર બચી ગયો। તો એ ભાઈને એનું ફેમિલીને ન્યાય મળે એવું ને કંપની તરફથી સરકારથી સહાય મળે એવું મારી વિનંતી છે। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખનો કોન્ટ્રાક્ટર પાસે કથિત રૂપિયાની માંગણી મુદ્દે આપ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરાયો છે। આપો ભાઈ, પૈસા આપો, નગરપાલિકાના પ્રમુખને પૈસા આપો।
ગરીબ પ્રમુખને પૈસા આપો, ગરીબ જનતાના પૈસા આપો ભાઈ, પૈસા આપો. ભ્રષ્ટાચારી પ્રમુખને પૈસા આપો ભાઈ, પૈસા આપો. નગરપાલિકા પ્રમુખને પૈસા આપો. 50ની કટકી, 50ની કટકી, 50ની કટકી. અંકલેશ્વરની ગરીબ પ્રજાના પૈસા આપો ભાઈ, પૈસા આપો. ભ્રષ્ટાચારી પ્રમુખને પૈસા આપો. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કથિત રૂપિયાની માંગણી અંગેનો વાયરલ ઓડિયો સામે આવતા ભરૂચ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં ઉતરી આવી છે અને નગરપાલિકાના પ્રમુખના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અંકલેશ્વર નગરપાલિકા કચેરી પર ધસી જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધને અનોખું સ્વરૂપ આપતા કાર્યકરોએ પણ પાલિકા પ્રમુખના દરવાજે ચપ્પલ મારી કટકીની ભીખ માંગતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રતિકારાત્મક વિરોધ વ્યક્ત કર્યો હતો. આપના નેતાઓએ કહ્યું હતું કે વાયરલ ઓડિયોમાં થયેલી વાતચીત પાલિકા પ્રમુખના ગંભીર ભ્રષ્ટાચારના લિપ્ત હોવા તરફ સ્પષ્ટ સંકેત આપે છે. ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી પોતાના ઘર ભરી રહી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. વિરોધ દરમિયાન પાલિકા કચેરી પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વાયરલ ઓડિયો મામલે હવે રાજકીય ઘમાસણ શરૂ થઈ ગયું છે. કથિત વાયરલ ઓડિયોનો પ્રકરણમાં શાસક પક્ષ શું પગલાં ભરશે તે પણ એક તપાસનો વિષય છે. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જે કચરાની અંદર 50,000ની લાંચનો જે એક રેકોર્ડિંગ વિડીયો વાયરલ થયો છે, એના માટે આજે અંકલેશ્વર નગરપાલિકા સીઓ સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે. અંકલેશ્વરની પ્રજાના આ કઈ રીતે બેફામ આ તોડપાણી કરતી નગરપાલિકાની પ્રમુખ એ રાજીનામું આપે ને જે અંકલેશ્વરની વિપક્ષની અંદર કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈની જે નીતિ ચાલે છે એ બંધ કરવામાં આવે. અમુક ઓડિયો ક્લિપ દ્વારા પણ કોંગ્રેસ એવું કહે છે કે અમારી પાસે એવિડન્સ છે, અગાઉના પુરાવા છે. જો અગાઉના પુરાવા હોય તો 8 દિવસ સુધી કેમ એ લોકોએ દબાવી રાખવામાં આવ્યા, કેમ પ્રજા સમક્ષ બહાર નીકાળવામાં આવ્યા? તો આવનારા દિવસમાં એ પુરાવા બહાર કરે ને આ પ્રમુખ ઉપર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ આવનારા દિવસમાં પોલીસ પોતે ફરિયાદ બનીને જાતે ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે ને આની ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય તે અમારી ટીમ દ્વારા લેવામાં આવશે. અંકલેશ્વર શહેર ટીમ દ્વારા આમ આદમી પાર્ટીની તાજેતરમાં જ નગરપાલિકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે અને એમના દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે 50,000 રૂપિયાની માંગણી કરતો એક ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોને લઈ અને વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે, ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલીભગત કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓના પણ એવા નિવેદનો સામે આવ્યા કે અમારી પાસે અગાઉના પણ બધા જ એવિડન્સ છે. તો અત્યાર સુધી કોંગ્રેસ દબાવીને કેમ બેઠી છે? ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી ને પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ટીમ દ્વારા અંકલેશ્વરની નગરપાલિકા પ્રમુખના રાજીનામાની માંગ સાથે અંકલેશ્વર નગરપાલિકા પર અહીંયા બેઠા છે. સીઓ સાહેબને આવવાની રાહ જોઈ રહ્યા છે. સીઓ સાહેબ આવે છે ત્યાર પછી જ અહીંયાથી ઊભા થઈશું. જ્યાં સુધી સીઓ સાહેબને અમે મળીએ નહીં ત્યાં સુધી અહીંયાથી અમે ઊભા નથી થવાના. નગરપાલિકા પ્રમુખ કોઈ પણ હોય, પરંતુ આ લોકો 11, 11:30 પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી. ત્યારે જનતાએ આ લોકોને જનપ્રતિનિધિ બનાવ્યા છે. એક પક્ષના પ્રતિનિધિ બનીને જ્યારે એ લોકો આવી રીતે ઓફિસો સંભાળતા હોય ને તોડ પાણી કરતા હોય, આમ આદમી પાર્ટી કદી પણ સાખી નહીં લે. મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાયો હતો. મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી રાજ્યભરમાં ઉજવણીનો માહોલ સર્જ્યો છે. આ વિજયની ખુશીમાં ભરૂચ કસક ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. વિજય ઉત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી અને ભાજપના નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર હતા. આ પ્રસંગે નેતાઓએ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિકાસ, સુશાસન અને વિશ્વાસના આધારે ભાજપને મળેલા આ જનદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભરૂચની જનતા વતી તેઓએ અભિનંદન પાઠવ્યા હતા. મહારાષ્ટ્રમાં આજે 29 કોર્પોરેશનો માટેની જે મતદાન થઈ એની મતગણતરી હતી. 23 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદેએ જ્વલંત વિજય મેળવ્યો છે. આ પહેલા વિધાનસભાની ચૂંટણીમાં
3/4 બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે સત્તા સંભાળી છે. નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ મહારાષ્ટ્રમાં લગભગ શિવસેના અને ભારતીય જનતા પાર્ટીએ ભેગા વિજય મેળવ્યો છે. આજે 29 કોર્પોરેશનમાંથી 23 કોર્પોરેશનમાં જ્વલંત વિજયની તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે એ આગળ વધી રહી છે. મુંબઈ જેવું જે આખા દેશનું બિઝનેસ હબ કહેવાય ત્યાં પણ લગભગ 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે ભેગા મળીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણીમાં 29 માંથી 23 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના શિવસેનાના એલાયન્સને ભવ્ય વિજય મળેલો છે. આ અગાઉ પણ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના એલાયન્સને ખૂબ જ જ્વલંત વિજય મળેલો છે. વલણ હોસ્પિટલ સંકુલમાં આવેલી હોમિયોપેથિક મેડિકલ કોલેજનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કરજણ તાલુકાના વલણ સ્થિત વલણ હોસ્પિટલ સંકુલમાં આવેલી હોમિયોપેથિક મેડિકલ કોલેજનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. મુખ્ય દાનવીર હાજી મુસા દકરીના હસ્તે રિબિન કટિંગ કરી કોલેજ ખુલ્લી મૂકવામાં આવી હતી. કોલેજના પટાંગણમાં વિશાળ સામિયાણામાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફથી તિલાવંતેથી કરવામાં આવી હતી. કોલેજથી છાત્રાઓ ઉપસ્થિત અતિથિઓનું પણ શાબ્દિક સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મેડિકલ કોલેજની છાત્રાઓએ સુંદર ગીત રજૂ કરીને લોકોને ડોલાવ્યા હતા. ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અને શાલ તેમજ મોમેન્ટ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. मैं डॉक्टर आनंद कुमार चतुर्वेदी, मेंबर असेसमेंट एंड रेटिंग बोर्ड, नेशनल होम्योपैथिक कमीशन ऑफ इंडिया का सदस्य हूँ. मुझे बहुत खुशी है कि आज मैं वलन होम्योपैथिक मेडिकल कॉलेज के नए भवन का उद्घाटन में शरीक हुआ. वास्तव में ये इस ग्रामीण अंचल में एक बहुत बढ़िया होम्योपैथिक कॉलेज है जिसके पास इतना इंफ्रास्ट्रक्चर है और एक चलता हुआ अस्पताल है. हमें आशा एवं पूर्ण विश्वास है कि एक दिन ये अस्पताल अपने उच्च सीमाओं पर जाकर पैरामेडिकल कॉलेज और दूसरे पीजी होम्योपैथिक कॉलेज में तब्दील होगा और यहाँ पर अच्छे से अच्छे बीमारियों का इलाज किया जा सकेगा और ग्रामीण जनता को इसका लाभ मिल सकेगा. ભરૂચ નગરપાલિકા 150 થી વધુ રખડતા શ્વાનોને રસી ખસીકરણ શરૂ કર્યું છે. શિયાળાની કડકડતી ઠંડી રખડતા શ્વાનોની હોય અને રખડતા શ્વાનો રોડ ઉપર વાહન ચાલકો પાછળ દોડતા હોય અને રાહદારીઓ અને બાળકોને કરડી લેતા હોય તેવી ફરિયાદોના પગલે આ ફરિયાદો માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં હોવાના કારણે સુપ્રીમ કોર્ટમાં પણ એક જાગૃત નાગરિકે રખડતા શ્વાનોને લઈ સુપ્રીમ કોર્ટે પણ એક 1 જાન્યુઆરીથી તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને પોતાના જિલ્લાઓમાં રખડતા શ્વાનોનું રસી ખસીકરણ કરાવવાના આદેશ આપતા જ ભરૂચ નગરપાલિકાએ પણ 1 જાન્યુઆરીથી રખડતા શ્વાનોને રેસ્ક્યુ કરી તેને નગરપાલિકાના ગેરેજ નજીક પાંજરાઓમાં રાખી પશુ તબીબ દ્વારા રસી ખસીકરણ કરાવી થોડો સમય પાંજરામાં રાખવામાં આવતા હોય તેમ 15 દિવસમાં 150 થી વધુ રખડતા શ્વાનોનું રસી ખસીકરણ કરાવ્યું હતું. જેમાં 80 જેટલા રખડતા શ્વાનોનું રસી ખસીકરણ કરીને છોડવામાં આવ્યા છે, જ્યારે અન્ય રખડતા શ્વાનોને પાંજરામાં રાખી ખોરાક પાણી પણ આપવામાં આવતું હોય અને આ શ્વાનોનું પણ રસી ખસીકરણ કરી છોડવામાં આવનાર છે અને રસી ખસીકરણ થયેલા શ્વાનોને માર્ગ પણ કરવામાં આવી રહ્યું છે. એબીસી બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત શહેરી વિસ્તારની અંદર શેરી કૂતરાઓ શેરીમાં રખડતા કૂતરાઓની વસ્તીમાં વધારો ના થાય અને એમની સંખ્યા ઘટે, સાથે સાથે એમને અડકવા વિરોધી રસી પણ આપવાની થતી હોય છે. એ અનુસંધાને ભરૂચ નગરપાલિકા દ્વારા એનજીઓ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને આ કામગીરી આપવામાં આવેલ છે. અત્યાર સુધી લગભગ 150 જેટલા શેરીના રખડતા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવેલ છે અને રસીકરણ પણ કરવામાં આવેલ છે. જે જગ્યાએથી કૂતરા ઉપાડવામાં આવે છે એ જગ્યા એ કૂતરાઓને અમારા શેલ્ટર હોમમાં રાખી ત્યાં ઓપરેશન કરવામાં આવે છે, એમને રસીકરણ કરવામાં આવે છે અને એમની જે રૂઝ આવે ઓપરેશન પછીની ત્યાર પછી જે વિસ્તારમાંથી એમને લીધેલો હોય એ જ વિસ્તારની અંદર પરત મૂકવામાં આવે છે. અત્યાર સુધી લગભગ 150 જેટલા કૂતરાઓ ઉપર આ કામગીરી કરવામાં આવેલ છે અને વોર્ડ વાઇઝ આ કામગીરી ચાલી રહી છે. અત્યારે અંકલેશ્વર ઉમરવાડા ગામના બુરહાન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બીપીએલ પ્રીમિયર લીગ યોજાઈ હતી. સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન કરવા માટે છેલ્લા 5 વર્ષથી ઉમરવાડા
ના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જેમાં ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયમ લીગ 2025-26ની 6 સિઝનનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. છેલ્લા 1 મહિનાથી ચાલતી VPL સિઝન 6ની બધી મેચો અને ફાઇનલ મેચો ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે નવાબ CC પીરામણ અને બોબા શેખ ઉમરવાડા વચ્ચે રમાઈ હતી, જેમાં બોબા શેખ ઉમરવાડાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. પ્રથમ દાવમાં નવાબ CC પીરામણ 224 રન કર્યા હતા, જેમાં ઇમ્તિયાઝ હાસલોડ 35 બોલમાં 72 રન માર્યા હતા. બીજા દાવમાં બોબા શેખ ઉમરવાડાને પણ 225 રનનો ટાર્ગેટ ચેન્જ કરતા જ આખરે 10 વિકેટ ગુમાવી 163 ઓલ આઉટ થઈ હતી, જેમાં જાકીર પટેલે પણ 44 બોલમાં 66 રન માર્યા હતા. ફાઇનલમાં નવાબ CC પીરામણે પણ 61 રને મેચ જીતી લીધી હતી, જેમાં ફાઇનલમાં પણ નવાબ CC પીરામણના ઇમ્તિયાઝ હાસલને મેચ ઓફ ધ મેચ અને મેચ ઓફ ધ सीरीज પણ व्यक्त કરી હતી. तो आज सूरती सुन्नी वोरा मुस्लिम प्रीमियर लीग का फाइनल मैच था नवाब CC पीरामन और बोबा शेख उमरवाड़ा के बीच में, जिसमें नवाब CC पीरामन ने मतलब मेरी टीम ने बहुत अच्छा खेल के फाइनल जीते हैं हम. और इसी मौके पे मैं ओनर्स और जितने भी लोग नवाब CC से जुड़े हैं उन सबका बहुत बहुत थैंक यू बोलना चाहता हूँ. जो लोग भी यहाँ मैच देखने आए और मेरी पूरी टीम, ओनर्स मोहसिन भाई जो लोग कनाडा से हमेशा हमारे को सपोर्ट करते थे, उन सब के लिए बहुत थैंक यू बोलना चाहूँगा मैं. और इंशाल्लाह अगर वापस मिलना हुआ तो वापस टूर्नामेंट हम निकालेंगे. अस्सलाम वालेकुम. યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત સુરતી સુન્ની વહોરા મુસ્લિમ પ્રીમિયર લીગ VPL સિઝન 6ની આજે ફાઇનલ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ VPLની સતત 6ઠ્ઠી સફળતા છે અને આજની આ જે જ્વલંત જબરજસ્ત સફળતા છે એના માટે અમે સમાજના નવયુવાનો, સમાજના મિત્રો, સમાજના મુરબ્બીઓ, વડીલો, દાનવીરો તમામના અમે ખૂબ ખૂબ આભારી છીએ. અને વહોરા સમાજની સાથે સાથે જે અન્ય સમાજના લોકો પણ જે આવીને અમારા હોસલા જે અફઝાઈ કરી છે, હોસલા વધાર્યા છે, તો એવા તમામ લોકોના, તમામ ધર્મના, તમામ લોકોના પણ અમે ખૂબ ખૂબ આભારી છે. અને લગાતાર વર્ષો વર્ષ અમારી આ VPL સફળતાના શિખરો સર કરી રહી છે. अस्सलाम वालेकुम. મારું નામ અબ્દુલ સમદ ઇબ્રાહિમ ધનચોરા અને મેં યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનનો કમિટી મેમ્બર છું. અને સતત 5 સિઝનની સફળતા પછી આજે 6ઠ્ઠી સિઝનનું ફાઇનલ મેચ હતી, એમાં બોબા શેખ ઉમરવાડા અને નવાબ CC પીરામણ વચ્ચે રમાઈ હતી. એમાં નવાબ CC પીરામણે ફાઇનલ જીતી લીધી છે અને બોબા શેખ ઉમરવાડા રનર્સઅપ થાય છે. અને અમે આશા રાખીએ છીએ આવનારા વર્ષોમાં બી અમે આવી ટુર્નામેન્ટનું આયોજન કરતા રહીએ. અને ઘણા બધા સ્પોન્સરોએ અમને આટલો બધો સાથ સહકાર આપ્યો છે. ઝઘડિયામાં વધુ એક જીવલેણ અકસ્માતમાં હાઈવા ટ્રકની ટક્કરે એકનું મોત થયું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતો ચિંતાજનક બન્યા છે. મોટા ભાગે રોજ કોઈક ને કોઈક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપાડી નગરમાં 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકની ટક્કરે એક ઈસમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. આ અંગે પ્રાથમિક ધોરણે મળતી માહિતી અનુસાર સવારના લગભગ 11 વાગ્યાના અરસામાં અકસ્માતની આ ઘટના બની હતી, જેમાં અકસ્માતની ઘટનામાં રાજપાડી નજીકના સારસા ગામનો રમેશભાઈ વસાવા નામનો ઈસમ રાજપાડી 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકના પાછળના વ્હીલ નીચે આવી જતા તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા, તેમજ મૃતકના પરિવારજનોમાં પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાજપાડી 4 રસ્તા થઈને અંકલેશ્વર, ભરૂચને રાજપીપળા સાથે જોડતો ધોળી માર્ગ પસાર થાય છે. આ ધોળી માર્ગ રાજપીપળાથી આગળ બોડેલી છોટા ઉદયપુરના માર્ગ સાથે જોડાય છે. 24 કલાક વાહનોની અવર જવરવાળા વિસ્તારમાં અકસ્માતોની ઘટના પણ ગંભીર બની રહી છે. ભરૂચની ગોવર્ધન રૂનાલય ખાતે JNFC દ્વારા CSR માંથી મશીનરી અર્પણ કરાઈ હતી. ભરૂચની શ્રી ગોવર્ધન રૂંગણાલય ખાતે JNFCની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના CSR પહેલ અંતર્ગત આવેલ અદ્યતન મશીનરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે JNFC લિમિટેડ કંપની દ્વારા આપવામાં આવેલા મશીનથી ઓર્થોપેડિક, ટ્રોમા તથા અન્ય સર્જરી તથા વધુ ચોકસાઈ અને ઝડપી સારવાર શક્ય બનશે, જેના કારણે ભરૂચ અને આસપાસના વિસ્તારોના દર્દીઓને આધુનિક તબીબી સુવિધાઓનો લાભ મળશે. હોસ્પિટલના પ્રતિનિધિઓએ JNFC લિમિટેડનો આ મહત્વપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે મશીનથી દર્દીઓની સારવારની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.
સદર કાર્યક્રમમાં હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો અને જેએનએફસી કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। जेएनएफसी ने अपने सीएसआर बजट से एक छोटा सा पहल गोवर्धन हॉस्पिटल में एक सीएम मशीन की रिक्वेस्ट, वहां के ट्रस्टी भरत भाई का रिक्वेस्ट था, जो हमने 2 साल से मैनेजमेंट में पुट किया और फिर मैनेजिंग डायरेक्टर साहब ने अप्रूव किया और हमने एक छोटा सा सीएसआर से पहल गोवर्धन हॉस्पिटल में सीएम मशीन की रिक्वेस्ट को अप्रूव की, जिसकी कॉस्ट अराउंड 16 लाख रुपीज है। और ये एक हमने गरीबों लोगों के लिए यहाँ पे फ्री ऑफ कॉस्ट गोवर्धन हॉस्पिटल एक स्कीम चलाती है, उसके तहत ये हमने सीएसआर में लेकर के दिया है, जिससे सभी लोगों को बेनिफिट प्रदान किया जाएगा। इस तरीके की छोटी छोटी रिक्वेस्ट जो भी नियर बाय हॉस्पिटल्स, गवर्नमेंट हॉस्पिटल से हमको आती है, उसका हमने एक इम्पैक्ट असेसमेंट करके रिक्वायरमेंट चेक करने के बाद हमारी टीम से असेसमेंट कराने के बाद हम एक प्रोसेस में ये इस साल हमने एक सीएसआर बजट से गोवर्धन हॉस्पिटल को सीएम मशीन दिया है। હું ભરત ચંદુલાલ છે, શ્રી ગોवर्धन રુગ્ણાલયનો ટ્રસ્ટી। આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અમને જેએનએફસીની સીએસઆર સ્કીમની પ્રવૃત્તિ અંતર્ગત અમને એક સીએમ મશીન, લેટેસ્ટ સીએમ મશીન અત્યારે મળેલ છે, જેને કારણે અમારી ગેસ્ટ્રો છે, ઓર્થો છે, યુરોલોજી છે, ટ્રોમા ને બધા પેશન્ટોને અમે સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ એમ છે। અત્યાર સુધી અમે અહીંયા જે હોસ્પિટલમાં આવતા હતા દર્દીઓ, એના ઓર્થોના ને એ બધાના જે ઓપરેશન કરવાના હોતા હતા, અમે બહારગામ બરોડા કે સુરત રિફર કરતા હતા, પણ હવે અહીંયા જ અમે આ બધા ઓપરેશન કરી શકશું, કેમ કે આ જે અત્યારે એટલી લેટેસ્ટ ટેકનોલોજી વાળી અમને મશીન મળેલું છે કે જેને કારણે આપણે સર્જરી વખતે અમને ચોક્કસ ઇમેજ મળી શકશે, તે પણ લાઈવ મળશે અને એને કારણે અમે વધુ સારી સારવાર, મતલબ કે અને ચોકસાઈપૂર્વક સારવાર આપી શકીશું। નબીપુરમાં વહેલી સવારે DGVCL ની ટીમે વીજ જોડાણ ચેકિંગ કરીને લાખોની વીજ ચોરી ઝડપી પાડી છે। ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વહેલી સવારે જ DGVCL દ્વારા અચાનક અને વ્યાપક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગામવાસીઓ મીઠી નીંદરમાં હતા ત્યારે DGVCL ની અંદાજે 20 જેટલી ટીમોએ મોટા પ્રમાણમાં કાફલા સાથે નબીપુરના વિવિધ વિસ્તારોમાં ઉતરી પડ્યા હતા, જેના કારણે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી। આ વીજ કંપની દરમિયાન અધિકારીઓએ અંદાજે 300 જેટલા વીજ જોડાણની તપાસ કરી હતી, જોકે ઓચિંતી વીજ કંપનીની કાર્યવાહીથી ગેરરીતિ કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। DGVCLની આ અચાનક કાર્યવાહીથી નિયમિત વીજ ઉપયોગ કરનારાઓને અસંતોષ પણ જોવા મળ્યો હતો। ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच।
સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખનો કોન્ટ્રાક્ટર પાસે કથિત રૂપિયા માંગણીના ઓડિયો મુદ્દે વિવાદ સર્જાયો. કોંગ્રેસ બાદ આપ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરાયો. જંબુસરના કલક ગામ નજીકની ક્રિષ્ના સિરામિક કંપનીમાં કામદારનું મોત થતા હોબાળો. કામદારનો મૃતદેહ લઈ કંપની બહાર મૂકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વળતર નહીં તો મૃતદેહ નહીં તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર. હાંસોડના સાહોલ ગામે દીપડાનું બચ્ચું સમજી ફફડાટ ફેલાતા તપાસમાં નીકળ્યું જંગલી બિલાડીનું બચ્ચું. લોકોએ લીધો રાહતનો શ્વાસ. ઝઘડિયામાં વધુ એક જીવલેણ અકસ્માતમાં હાઈવા ટ્રકની ટક્કરે એકનું મોત. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.